એક જંગલ હતું. એ જંગલમાં એક ઝાડ નીચે એક ગધેડો રહેતો હતો. તેને ત્યાં સૂતા એક વિચાર આવ્યો કે ધરતી ફાટી હોય તો મારું શું થાય. એટલા વિચાર આવ્યો તાજ એક ધડામનારાનો અવાજ આવ્યો અને ગધેડો ત્યાંથી બૂમ પાડીને ભાગ્યો. ભાગો ભાગો ધરતી ફાટી. ત્યાંથી તેને બીજો ગધેડો મળ્યો. એને કીધું ભાગો ભાગો ધરતી ફાટી. એટલે એ ગધેડો એને હારો ભાગવા મળ્યો. એમ કરતા એક ડઝન ગધાડા થઈ ગયા. ગધેડા બધા ભાગ્યા. પછી તેને જંગલમાં એની હારો એક બીજા જાનવરે ભાગવા મળ્યા. ઘોડો દોડવા મળ્યો. ઘોડાના હારો સસલું, સસલાના હારે હરણ, ને હરણની હારે હાથી, ને હાથીના હારે વાંદરો. આ બધાને સંભળાણું કે ભાગો ભાગો ધરતી ફાટી છે. બધા પ્રાણીનો અવાજ સાંભળીને જંગલનો રાજા સિંહ ગુફામાંથી બહાર આવ્યો. બહાર આવી જોયું તો બધા પ્રાણીઓ એક બાજુ ભાગ કરતા હતા. એટલે સિંહ બોલ્યો, ઉભા રહો, બધા ભાગો છો શું કામ, શું થયું છે? ઝુંડમાંથી એક, એટલે બધા પ્રાણીઓ ગભરાઈને ઉભા રહી ગયા. ને એમાં ઝુંડમાંથી એક વાંદરો બોલ્યો, મહારાજા ધરતી ફાટી છે, તમે પણ તમારો જીવ બચાવો અને ભાગો. સિંહ ગુસ્સે થયો અને બોલ્યો, કોણે કીધું આવું બધું? બધા જાનવર એકબીજા સામે જોવા લાગ્યા. વાંદરો બોલ્યો, મને તો આ વાત કે હાથીએ કીધી હતી. હાથી બોલ્યો, મને તો ઘોડાએ કીધી હતી. ઘોડો બોલ્યો, મને તો કે સસલાએ કીધી હતી. એમ કરતા છેલ્લે જે ઓલો ગધાડો હતો એની ઉપર વાત પહોંચી ગઈ. સિંહ ગધેડાને પૂછ્યું, તને કેમ ખબર પડી કે ધરતી ફાટી ગઈ? ક્યાં ફાટી છે? ગધેડો ગભરાઈને બોલ્યો કે હું જ્યાં સૂતો હતો ને ત્યાં મેં એક અવાજ સાંભળ્યો હતો. સિંહ બોલ્યો, ત્યાં તું મને લઈ જા. એટલે સિંહની પાછળ બધા પ્રાણીઓ હાલતા ગયા. ત્યાં છેલ્લે ત્યાં પોગ્યા. એટલે ગધેડો બોલ્યો, મહારાજા હું અહીંયા સૂતો હતો અને અહીંયા હું સૂતો હતો ને ત્યાં ધડામનારાનો અવાજ આવ્યો અને મને એવું લાગ્યું ધરતી ફાટી છે. એટલે સિંહ આજુબાજુ જોયું ને હસીને બોલ્યો, અરે મૂર્ખ ગધાડા, આ ધરતી નથી ફાટી. પાસેના નારિયેળના ઝાડ ઉપરથી એક નારિયેળ પડ્યું પથ્થર ઉપર, પાણા ઉપર, અને એનો અવાજ, અને એ જમીન ઉપર પડ્યો એટલે ધૂળ ઉડી અને એનો અવાજ આવ્યો. ગધાડો. પછી સિંહે બધાને